નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી પટેલ। આજે જે વિષય પર વાત કરવી છે એ છે રથયાત્રા। વિષય છે શ્રદ્ધાનો શણગાર। જય જગન્નાથ। દર વર્ષે રથયાત્રા જ્યારે નગરચર્યાએ ભગવાન જગન્નાથજી નીકળે છે ત્યારે આ વખતે 148મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવા જઈ રહી છે। ત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને આજે ભગવાન જગન્નાથ એમના મોસાળમાંથી અત્યારે નિજ મંદિર આજે પરત ફરી ચૂક્યા છે અને નેત્રોત્સવ જે વિધિ છે તે પણ પૂર્ણ થઈ ચૂકી છે। આ સાથે રથયાત્રા એક એવો તહેવાર છે જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે અને આખું જે અમદાવાદ છે એ જય જગન્નાથ, જય રણછોડ, માખણ ચોરના નારા સાથે જે નાદ છે એની સાથે ગુંજી ઉઠે છે। તો આજે એના જ વિશે વાત કરવી છે। શ્રદ્ધાનો જે શણગાર જય જગન્નાથ આ વિષય ઉપર આજે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર વાત કરવી છે અને આજ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુનિલ જોશી, જેઓ વર્ષોથી ભગવાન જગન્નાથના વાઘા બનાવે છે અને સાથે જોડાયા છે બીજલબેન રાવલ, જેઓ છે મેમ્બર મંદિર ઉત્સવ સમિતિના, જે ભગવાન જગન્નાથજીના મંદિરમાં વર્ષોથી સેવા આપે છે। આ બંનેનું ગુજરાત ન્યૂઝમાં ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર સ્વાગત છે। જે પ્રમાણે ભગવાન જગન્નાથની આ 148મી રથયાત્રા છે ત્યારે સુનિલભાઈ આપને પૂછવું છે કે કેટલા વર્ષોથી આપ ભગવાન જગન્નાથજીના વાઘા બનાવો છો? છેલ્લા 22 વર્ષથી 21 વર્ષ પૂરા થયા અને 22મું વર્ષ છે અને આપણે ત્રીજા દિવસથી મુહૂર્ત કરતા હોય છે। કેટલા વર્ષોથી આપ મંદિરની અંદર સેવા આપો છો અને કેવા પ્રકારની સેવા આપો છો? સુનિલભાઈ, જે પ્રમાણે વાત કરીએ તો આપણે સામાન્ય લોકોના વસ્ત્રો સીવવા પણ ભગવાનના વસ્ત્રો સીવવા તો કેવી અલગ અનુભૂતિ થાય છે આપને? લગભગ 5-6 વર્ષથી સેવા આપું છું બેન અને અહીંયા ખૂબ આનંદ આવે છે। જી જી બિલકુલથી। સુનિલભાઈ, સામાન્ય લોકોના વસ્ત્રો સીવવા અને ભગવાનના વસ્ત્રો સીવવા તો ભગવાનના વસ્ત્રો જ્યારે આપ સીવો છો ત્યારે આપને કેવા પ્રકારની અનુભૂતિ થાય છે? ખૂબ જ આનંદની લાગણી હોય છે, કારણ કે આ તો જગન્નાથ ભગવાન છે, પૂરી પૃથ્વી ઉપર વ્યાપેલા હોય છે, તો એની અનેક ગણી ખુશી હોય છે અને એ ખુશી તો ત્યારે આપણે સેવા કરવા બેસીએ ત્યારે જ આપણને ખબર પડતી હોય છે એની। જી જી બિલકુલથી। અને ખાસ કરીને સુનિલભાઈ એ પણ કહેવું છે કે આ વખતે કઈ થીમ ઉપર આપે વસ્ત્રો બનાવ્યા છે ભગવાન જગન્નાથજીના? હવે આ વર્ષે આપણે એવું થીમ હતું કે જગન્નાથજી મંદિર આપણે મહારાજજી છે દિલીપદાસજી મહારાજ, એમની પ્રેરણાથી આ વખતે આપણે બેંગ્લોર છે, કલકત્તા છે અને એવી રીતે વિવિધ જગ્યાથી આપણે કાપડના સેમ્પલો મંગાવેલા હતા। એમાં આ વખતે ખાસ કરીને થીમ છે ગોટાપત્તી પેચવર્ક કરેલું છે અને પીળા પીતાંબર જરકતી જામો અને અંદર ગોલ્ડન વર્ક પેચવર્ક કરેલા વસ્ત્રો ધારણ કરીને ભગવાન નગર યાત્રા નીકળશે। બિલકુલથી। અને જે રીતે વાત કરીએ વસ્ત્રોની તો આ જે વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે એની થીમ કોણ પસંદ કરે છે? એ બધું આપણે મંદિરના મહારાજજી છે એ અને અમે લોકો નક્કી કરતા હોય છે દર વર્ષે અલગ અલગ થીમ ઉપર। ગઈ સાલ આપણે પંજાબી થીમ હતી, લુધિયાણાના છે એ પ્રકારની થીમ હતી, આ વખતે ખાસ કરીને આપણે જે દક્ષિણ ભારત શૈલી છે એમાંથી આપણે દાગીના પણ મદ્રાસી ભગવાન માટે નંગવાળા દાગીના પણ મંગાવેલ છે, કંઠો, કુંડળ, એ બધા નંગના આભૂષણો પણ ભગવાનને માટે બનાવડાવેલ છે। બિલકુલથી। અને કઈ રીતે આ વિધિ હોય છે ઓર્ડર આપવાની અને કેટલા સમયથી તૈયારીઓ કરો છો અને આ બધું નક્કી કોણ કરે છે કે ભગવાન જગન્નાથને કેવા વસ્ત્રો પહેરાવડાવવામાં આવશે અને સાથે આ થીમ કે કયા કલરના કેવી ડિઝાઇન રાખવી એ બધું કોણ નક્કી કરે છે? એ નક્કી તો કેવું હોય છે કે હું મહારાષ્ટ્રી હોય છે અને હું હોઉં છું, બસ 2 જ જણા હોય છે। અમારે 21 વર્ષ પૂરા થાય અને 22મું વર્ષ હોય છે એટલે મહારાષ્ટ્રી જોડે મીટિંગ કરીને નક્કી કરતા હોય છે કે આ વર્ષે આપણે ભગવાનને ભક્તોને પણ દર્શનનો અનેરો લાભ મળે એવી ભાવના રાખતા હોય છે। આ વખતે ખાસ કરીને જે આસમાની કલર નક્કી કરેલ છે એની અંદર રંગબેરંગી આપણે અંદર દોરા મૂકેલા છે કે ભગવાન દરેકનું જીવન રંગબેરંગી રાખે એવા ખૂબ આશીષ સાથે આપણે આસમાની કલરના આજે વસ્ત્રો ભગવાને ધારણ કરેલ છે। બીજલબેન, તમારી જવાબદારી શું છે અને મંદિર તરફથી કઈ જવાબદારી આપને સોંપવામાં આવી છે સેવાના ભાગરૂપે? બીજલબેન બોલો। બીજલબેન, મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? બીજલબેન, હા, તમારી જવાબદારી શું છે મંદિરની અંદર અને મંદિર તરફથી કઈ જવાબદારી આપને સોંપવામાં આવી છે સેવાના ભાગરૂપે?
હું જગન્નાથ મંદિરની ઉત્સવ સમિતિની સભ્ય છું. જી. અને કયા પ્રકારની જવાબદારી મંદિરની અંદર આપ જવાબદારી નિભાવો છો? જવાબદારી એટલે દરેક ઉત્સવમાં મારે અહીંયા હાજર રહેવાનું. એ ઉત્સવ સમિતિ એ દરેક તહેવાર અહીંયા જ ઉજવવાના. બિલકુલથી. અને ખાસ કરીને જો વાત કરીએ તો રથયાત્રાના દિવસે જ તમે સેવા આપો છો કે અન્ય કોઈ દિવસે પણ તમે સેવા આપો છો? બધા તહેવારોમાં અહીંયા સેવામાં હોઈએ છીએ. 11સ હોય, દિવાળી હોય, બેસતું વરસ હોય, હોળી હોય, ધૂળેટી હોય, રામનવમી હોય, દરેક ઉત્સવની અંદર અહીંયા હાજર હોઉં છું. બિલકુલથી. અને કોઈ મંડળ નીચે કામ કરો છો આપ કે પછી વ્યક્તિગત સેવા આપો છો? અને કામની વહેંચણી એટલે કે જવાબદારી કેવી રીતે નક્કી કરવામાં આવે છે? લગભગ 150 બહેનો છે આવી જવાબદારી વાળી. એ બધી બહેનો અહીંયા પૂરા સ્નેહ અને એકબીજાથી હળી મળીને કામ કરે છે. અને બધી જ બહેનો હોવા છતાં પણ અહીંયા સેવા આપવા આવે છે. તો બીજલબેન, અત્યારે એકદમ તહેવાર જેવો માહોલ મંદિરની અંદર જોવા મળે છે, કારણ કે ભગવાન જગન્નાથજી દર વર્ષે આવી રીતે નગરચર્યા નીકળે છે ભાઈ બલરામ સાથે અને બહેન સુભદ્રા સાથે. તો કેવી અનુભૂતિ થાય છે આપણને સેવા આપો છો આપ ત્યારે? જળયાત્રાના દિવસે લગભગ 150 બહેનો કળશ લઈને જળ ભરવા માટે ગયેલા હતા. પછી જળયાત્રા પહેલા જયારે રથ પૂજાતી ત્યારે પણ બહેનો હાજર હતી ને આજે પણ બહેનો મોટી સંખ્યામાં હાજર છે. અને આપ કયા પ્રકારની જવાબદારી મંદિરની અંદર નિભાવી રહ્યા છો? અમે અહીંયા નીચે જે ગુરુ ગાદી છે એ ગુરુ ગાદી પર અસ્તવ્યસ્તતા ના થાય અને બધી સગવડો પૂર્ણ રીતે થાય એ વ્યવસ્થા કરી રહ્યા છે. સુનિલભાઈ, જે પ્રમાણે વાત કરી રહ્યા છીએ આપણે ભગવાનના વસ્ત્રોની, તો ભગવાનના કપડા બનાવવા અલગ પ્રકારનું મટીરિયલ વપરાતી અન્ય ચીજ વસ્તુઓ હોય, જેમ કે ભરતકામ, રેશમની દોરી, લેસ હોય છે, બોર્ડર પટ્ટો હોય છે, આ બધી વસ્તુ ક્યાંથી આવતી હોય છે? હવે આપણે ઘરમાં પણ સામાન્ય પ્રસંગ હોય છે તો આપણે લોકો અલગ અલગ પ્રકારના આપણે કાપડના પણ સેમ્પલ આપણે જોતા હોય છે. એ પ્રમાણે આપણે ખાસ કરીને ભગવાન માટે આ વખતે જે નવા જમાના પ્રમાણે બનારસી સિલ્ક છે અને કલકત્તી, અને ખાસ આ જમાનાના ટ્રેન્ડ પ્રમાણે આપણે ભગવાનને ગદી સિલ્કના પણ આપણે વસ્ત્રો ભગવાન માટે બનાવેલા છે. બિલકુલથી. અને ભગવાનના વાઘા બનાવો છો તો કેટલા સમય પહેલાથી તમે તૈયારીઓ શરૂ કરી દો છો? આપણે તૈયારીઓ તો આપણે અખાત્રીજના દિવસથી મુહૂર્ત કરતા હોય છે. મહારાજથી નાસ્તે જ મુહૂર્ત થતું હોય છે, રથનું પૂજન થતું હોય છે. એવી રીતે આપણે ભગવાનના વસ્ત્રોનું પણ પૂજન થતું હોય છે અને વિવિધ પ્રકારના આપણે કાપડના પણ સેમ્પલ મંગાવતા હોય છે. બિલકુલથી. સુનિલભાઈ, આ વખતે એકદમ કહેવાય ને કે અવનવા વાઘા બનાવવામાં આવ્યા છે અને થીમ પણ ખૂબ જ સરસ છે, બ્લુ અને ગુલાબી રંગની. તો આ વખતે જે વસ્ત્રો છે એમાં શું એવું ખાસ છે જે આપણે કહીએ છીએ કે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ વખતે? આ વખતનું ખાસ આકર્ષણ એવું છે કે આપણે જે બનારસી થીમ ઉપર છે ને, આમ જે નવો અત્યારે દેશકાળ પ્રમાણે નવા જમાના પ્રમાણે આપણે જે ભગવાને કૃષ્ણની પાઘડી જે બનાવેલી છે 3 ચોગાવાળી છે. જેમ ભક્તો પણ બોલતા હોય છે, તારી વાકી રે પાઘડીનું ગમતું રે મને ગમતું રે. તો ભક્તોનું પણ મન મોહી લે અને એમનું મૌન સ્વરૂપે દર્શન આપે એવું પણ આપણે પ્રયાસ કરેલો છે. બિલકુલથી. ખૂબ જ સુંદર વાઘા બનાવવામાં આવ્યા છે. જરી અને રેશમના વર્કથી આ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. બીજલબેન, આપની પાસે આવું છું. જે પ્રમાણે આટલા વર્ષોથી આપ સેવા આપો છો તો કોઈ શ્રદ્ધા કે કોઈ અનુભવ એવો થયો હોય અને આપણને લાગી રહ્યું હોય કે ભાઈ ભગવાન જગન્નાથજીની કૃપા છે અને સાથે સાથે જેનાથી જીવનમાં બદલાવ આવ્યો હોય, એવી કોઈ અનુભૂતિ ખરી? એવો કોઈ અનુભવ ખરો? જરૂર જરૂર. 2016 ની અંદર મારે એક્સિડન્ટ થયેલો મથુરાની અંદર, અને હોળીના દિવસે 2016માં. તો એમાં મને એવું થયું હતું કે ડોક્ટરે કીધું 3 મહિના તમારે આરામની જરૂર છે કે તમારે. તો એ વર્ષે મને એમ થયું કે આ વખતે જગન્નાથ ભગવાનની સેવાનો લાભ આપણને નહીં મળે, પણ ભગવાને એવી કૃપા કરી કે એ વખતે અધિક મહિનો આવી ગયો, જેઠ અધિક મહિના 2, એટલે ભગવાને મને ખૂબ સેવાનો લાભ મળ્યો. એ મારા માટે ખૂબ અનુભૂતિ સારી છે. બિલકુલથી. એ જ સવાલ બીજલબેન આપને પાસ કરું છું. આટલા વર્ષોથી આપ સેવા આપો છો મંદિરની અંદર, તો એવી કોઈ શ્રદ્ધા, કોઈ અનુભવ થયો હોય કે તમને એવું લાગ્યું હોય કે ખરેખર ભગવાન જગન્નાથજીની કૃપા છે મારી ઉપર, એવો કોઈ અનુભવ આપને થયો છે? બીજલબેન?
ઓકે, સુનિલભાઈ, જે પ્રમાણે આપણે ભગવાન જગન્નાથજીની આ વર્ષે 148મી જ્યારે રથયાત્રા નીકળી અને ખાસ કરીને આ વખતે મામેરાનો જે લાવો છે એ વાસણાના ત્રિવેદી પરિવારને મળ્યો અને ખૂબ જ ધામધૂમથી ભગવાન જગન્નાથનું મામેરું કરવામાં આવ્યું, ભગવાન જગન્નાથને લાડ પણ લડાવવામાં આવ્યા. તો જે રીતે જે ચાંદી અને સોનાના આભૂષણો તૈયાર કરવામાં આવ્યા અને અર્પણ કરવામાં આવ્યા ભગવાનને, તો તેને લઈને શું કહેશો? અને સાથે સાથે તમારા બનાવેલા વાઘા પણ ભગવાન જગન્નાથજીને પહેરાવવામાં આવ્યા હતા. હા, આમાં કેવું હોય છે, અમારે સરસપુર જે રણછોડજી મંદિર હોય છે એ તરફથી જે વાઘા વસ્તુ અર્પણ થતા હોય છે જે મામેરાના, એ તો રથયાત્રાના દિવસે અર્પણ થતા હોય છે. અને અમારે અહીંયા આગળ મંદિરનું જે બનતા હોય છે એ અમાસ, એકમ, બીજ અને ત્રીજ એ રીતના આપણે કુલ 5 જોડી વસ્ત્રો ભગવાનને માટે બનતા હોય છે. અને જે મામેરા વિભાગ છે એ સરસપુર રણછોડજી મંદિર ટ્રસ્ટ છે એ ત્યાંથી કરતા હોય છે બધો વહીવટ, અને એ આપણે રથયાત્રાના દિવસે ભગવાનને અર્પણ થતા હોય છે. જી બિલકુલથી. અને આપે કીધું જે પ્રમાણે કે 22 વર્ષથી આપ ભગવાનના જે વાઘા છે તે બનાવી રહ્યા છો, તો ભગવાનના વાઘા બનાવવા એટલે કહેવાય ને કે ખૂબ અઘરું કામ છે, પણ આપણને એ કરતા ખૂબ જ આનંદ થાય. તો એવું પણ આપણને થતું હશે કે ના, આ વર્ષે હું ભગવાન માટે કંઈક અલગ મટીરિયલમાંથી વસ્તુ બનાવીશ, અલગ વાઘા બનાવીશ, જેથી ભગવાન જે છે, જે ભગવાન જગન્નાથ છે એમને લોકો જોતા જ રહી જાય, એકદમ મંત્રમુગ્ધ લોકો થઈ જાય. દર વર્ષે આપણે ભગવાન માટે નવા જમાના પ્રમાણે આપણે બધું નવું પણ ભગવાનને કરતા હોય છે. દર વર્ષે આપણે 21 વર્ષ થાય અલગ અલગ થીમ પર ભગવાનના દર્શન થતા હોય છે. એક વખત આપણે રાજસ્થાની છે, ગુજરાતી છે, એક વખત આપણે ભગવાનને ગુજરાતી બાંધણી જે કચ્છી હોય છે એવા પણ શણગાર કરેલા હતા. એમાં પણ ભગવાન સુંદર દર્શન આપતા હતા. પંજાબી લેંગા ભગવાન હતા, ગુજરાતી માટે ચણિયા ચોળી, તો એમાં પણ ભગવાનને અનેરો આનંદ થતો હોય છે. અને આ વર્ષે ખાસ કરીને જે મદ્રાસી આભૂષણો ભગવાન દર વર્ષે સોનાના દાગીના ધારણ કરતા હોય છે, આ વર્ષે ખાસ કરીને મદ્રાસી જે હોય છે જે દક્ષિણ ભારતીય શૈલી હોય છે એ પ્રમાણે પણ કાલ આપણે ભગવાન દર્શન આપશે. બિલકુલથી. અને સુનિલભાઈ, સાથે સાથે એ પણ કહેવું છે કે આ એક લાવો કહેવાય, કારણ કે ભગવાન જગન્નાથજી આપે બનાવેલા વાઘા પહેરે છે ત્યારે કેવું સૌભાગ્ય. સૌભાગ્ય તો ગરબા આપણે સેલિબ્રિટી બનતા હોય છે એને પણ ખૂબ જ હોય છે. એના આપણે વસ્તુ બનાવતા હોય છે, એનો આનંદ આપણને અનેરો લાભ મળતો હોય છે. જી બિલકુલથી. અને સુનિલભાઈ, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ, તો ભગવાન જગન્નાથ, કારણ કે દર વર્ષે એ નગરચર્યા નીકળે છે બહેન સુભદ્રા સાથે અને ભાઈ બલભદ્ર સાથે, ત્યારે આપ એમના વાઘા છે તૈયાર કરો છો. તો ખાસ કરીને વાત એ કરવી છે કે ઘણા લોકો જે દર્શન કરવા આવતા હશે એ પણ વાઘા છે એના વખાણ કરતા હશે ને, સાથે સાથે આપણે જોઈએ ને કે પહેલી જ નજરમાં બસ ભગવાન જગન્નાથજીની એ ઝલક જોવા મળી જાય. તો આપને કયા પ્રકારની અનુભૂતિ થાય છે? હા, એવું પણ હોય છે કે જ્યાં મંદિર તરફથી જે વસ્તુ પણ ભગવાનના જે શૃંગાર થતા હોય છે એનું જોઈને નાના મંદિરો હોય છે, નાના ગામડા હોય છે, એ પણ અલગ પ્રકારની થીમ પણ કરતા હોય છે જગન્નાથ ભગવાન જોઈને કે ભાઈ આ વર્ષે તો આપણે ભગવાનને જગન્નાથ ભગવાને આવા વસ્તુ ધારણ કરેલા હતા, તો આપણા મંદિરમાં પણ આપણે જન્માષ્ટમીના દિવસે આવા વસ્તુ બનાવીએ અને આવા થીમ રાખીએ, એની પ્રેરણા પણ લેતા હોય છે. જી બિલકુલથી સુનિલભાઈ. અને સાથે સાથે એ પણ કહેવું છે કે દર વર્ષે આપ અલગ અલગ થીમ ઉપર કામ કરો છો, સાથે આપણે કહીએ ને કે સામાન્ય વ્યક્તિ કરતા ભગવાનના જ્યારે આપ વસ્ત્રો સીવો છો ત્યારે આપણે સૌપ્રથમ તો શું મગજમાં આવતું હોય છે કે દર વર્ષે કંઈક અલગ કરવું છે, તો આપણે વિચાર ક્યાંથી આવે છે કે આ વર્ષે આ રીતે વસ્ત્રો જે છે વાઘા છે તે બનાવવા છે, અને આ પ્રેરણા ક્યાંથી મળે છે આપણને? હવે પ્રેરણા માટે એવું હોય છે, ભગવાન કુદરતી રીતે આપણને પ્રેરણા તો કરતા છે, અને બીજું એક મીડિયા હોય છે, સોશિયલ મીડિયા હોય એમાંથી આપણે અનેક પ્રકારની વિચારો જોતા હોય છે. અને હું માણસને વાત કરું, માણસ આપણે આ વખતે ભગવાનને ધારણ કરાવીએ ભગવાનને તો શું લાગે? આપણી જે પરંપરા છે, જે આધુનિક પરંપરા છે, ગુજરાતી પરંપરા છે, એ પણ ચૂકવી ન જોઈએ. એ પ્રમાણે આપણે બધી થીમ રાખતા હોય છે, જેમ કે પરંપરા પણ જળવાય અને નવા જમાના પ્રમાણે આધુનિકતા પણ દેખાય, એવી રીતનો આપણે શૃંગાર કરતા હોય છે. બિલકુલ. એટલે આપે જે પ્રમાણે કહ્યું કે નવા જમાના સાથે, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, અને આપે જે પ્રમાણે જણાવ્યું
કે નવા જમાનાના આપ જે વાઘા છે તે બનાવો છો અને ખાસ કરીને ભગવાન જગન્નાથજીના એ વાઘા જે વસ્ત્રો છે આપ તૈયાર કરો છો ત્યારે ખાસ કયા પ્રકારનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે ને બનાવતા સમયે? ખાસ પ્રકારની વિશેષ કાળજી જો અમારે તો વ્યસન તો છે નહીં, એટલે ખાસ કરીને પ્રકારના જે વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા પ્રમાણે આપણે ભગવાનને ખૂબ જ ધ્યાન કાળજી રાખતા હોય છે કે આપણી પરંપરા પણ ન તૂટે. આ વર્ષે ખાસ કરીને જે ભગવાનની પાઘડી હોય છે એની અંદર આપણે જે આર્ટિફિશિયલ ફૂલો ફ્લાવર હોય છે, જે આ નવા જમાના પ્રમાણે જે બધા ઉપયોગ કરતા હોય છે એ પ્રમાણે આપણે આર્ટિફિશિયલ ફૂલ અને મિરર વર્ક એ ખાસ કરીને આ વખતે નવું છે. જી બિલકુલ, ચોક્કસથી આપણને એક જ નજરમાં ગમી જાય એ પ્રકારના ભગવાન વસ્ત્રો પહેર્યા હતા. અને ખાસ કરીને જો વાત કરીએ તો આપે જે પ્રમાણે જણાવ્યું કે પાઘડીમાં ફ્લાવર અને મિરર વર્ક કરવામાં આવ્યું હતું, જે જોતા તમામ ભક્તો છે એ એકદમ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર પણ આ વાઘા બન્યા હતા. તો જે પ્રમાણે ભગવાન જગન્નાથ માટે આ ખાસ ફૂલોની ડિઝાઇનના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, તો જે પ્રમાણે કયા ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? આપણે જે કાપડના હોય છે, કારણ કે ભગવાનને પ્લાસ્ટિકના ફૂલો તો આપણે ઉપયોગ કરતા નથી, એટલે આર્ટિફિશિયલ જે કાપડના ફૂલો હોય છે એનો આપણે ઉપયોગ કરેલ છે. બિલકુલથી. અને ભગવાન જગન્નાથ આપણે વાત કરીએ કે દર વર્ષે જયારે નગરચર્યાએ નીકળે છે ત્યારે આખું અમદાવાદ જય જગન્નાથના નાદ સાથે ગૂંજતું હોય છે અને ખાસ કરીને મંદિરની અંદર પણ લાખો ભક્તો જે છે દર્શન કરવા માટે આવતા હોય છે. ભગવાન જગન્નાથની એક ઝલક જોવા માટે તમામ લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં પણ જે આપે બનાવેલા જે વાઘા છે એ ખરેખર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે આ વખતે જે વાઘા બનાવવામાં આવ્યા છે, જે પ્રમાણે આપે કહ્યું કે પરિવર્તન પરંપરા બદલાવી જોઈએ, ભલે આપણે પરિવર્તન કરીએ તો એ પ્રકારેનું જે ખાસ ધ્યાન વાઘા બનાવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવ્યું છે તેને લઈને શું કહેશો? હવે વાઘા બનાવતી વખતે ખાસ કરીને આપણે મેં તમને મુખ્ય બાબત જણાવી કે ભગવાન આ તો જગન્નાથજી ભગવાન છે એ તો પૂરા પૃથ્વી ઉપર વ્યાપેલા છે, એટલે ઘણી વખત કેવું હોય છે કે અલગ અલગ પ્રકારની થીમ તો કરવાની ઈચ્છા થતી હોય છે, પણ પરંપરા પણ આપણે તૂટતી હોય છે. તો એવું વસ્ત્ર આપણે પણ ભગવાનને ધરાવતા નથી કે જે કોઈ પણ આપણે ભગવાનની અનુકૂળતા આવે. જે ધારો કે ત્રીજ છે, ભગવાન રથયાત્રાના દિવસે ભગવાન નગર યાત્રા નીકળતા હોય છે, તો ત્રીજના દિવસે આપણે ખાસ વિશેષ કાળજી એ રાખતા હોય છે કે ભગવાનને જે નગર યાત્રાનો થાક હોય એટલે આપણે ત્રીજના દિવસે જે વસ્ત્રો ધારણ કરાવીએ એ વસ્ત્રોમાં ગદી સિલ્ક છે અને ખાસ કરીને એની અંદર રેશમ વર્ક કરેલું છે, એટલે ભગવાનને પણ શોર્ટનેસ બેસું થાય અને વજન પણ હલકું હોય. આપણા ઘરે પણ ફંક્શન હોય છે તો આપણે ચણિયા ચોળી પહેરતા હોય છો, તમે લોકો બધા અલગ અલગ વિવિધ પ્રકારના કાપડા પહેરતા હોય છો અને બીજા દિવસે તમારે રિલેક્સ થવા માટે કેવું હલકું, ચલો ભાઈ આજે તો ડ્રેસ પહેરી લઈએ કે આ પહેરી લઈએ, એમ ભગવાનને પણ રિલેક્સ અનુભવે એ માટે આપણે ગદી સિલ્કના વસ્ત્રો બનાવ્યા છે. બિલકુલ, તો ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે વાઘા બનાવવા માટે. આ સાથે વાત એ પણ કરવી છે કે કેટલા સમયથી આપ તૈયારીઓ તો કરો છો ઘણા લાંબા સમયથી, પરંતુ દરેકે નાની નાની વાતોનું પણ વસ્ત્ર અને વાઘાની અંદર ધ્યાન રાખવામાં આવતું હોય છે. તો ભગવાન જગન્નાથજીના જ્યારે આપ વાઘા બનાવી રહ્યા હોશો ત્યારે આપ કયા પ્રકારનું ધ્યાન ખાસ રાખતા હોશો? ખાસ તો એ વિશેષ કાળજી કે ભગવાનને ક્યાંય આપણે ભગવાનને તકલીફ ન પડવી જોઈએ. ધારો કે હમણાં એક દાખલો દઉં તમને, તમારે ત્યાં ઘરે ફંક્શન હતું તો પછી અમારે ત્યાં કપડા બનાવેલા હતા, તો બેબી મને કે પપ્પા મને વાગે છે કે આ કપડું કે ડિઝાઇન આપે, તેમ આપણે ભગવાનનું પણ એવું ખાસ કાળજી રાખતા હોય છે કે ભગવાનને પણ ક્યાંય ભગવાનને વાગવું ન જોઈએ, એને એવું પ્રકારનું પણ આપણે વર્ક કરતા હોય છે. એટલે આ વખતે ખાસ કરીને તમે લોકો આજના જ વાઘાના દર્શન કરશો તો તમે હાથ લગાવશો તો ખબર પડશે કે એની કેટલી સોફ્ટનેસ છે અને ક્યાંય પણ ભગવાનને પણ એવું અનુભવ ન થાય કે મને આ વાઘામાં મને અનુકૂળતા નથી એમ. બિલકુલ, એટલે ખાસ મટીરિયલનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે, સાથે સાથે ડિઝાઇનનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે, થીમ ઉપર વર્ક કરવામાં આવતું હોય છે. તમામ વસ્તુઓનું ધ્યાન રાખીને ભગવાનના વાઘા છે તે બનાવવામાં આવતો હોય છે. પરંતુ સુનિલભાઈ, વાત કરવી છે જે પ્રમાણે આપ કહેવાય ને કે નાનામાં નાની બાબત, પછી એ બોર્ડર પટ્ટો હોય કે રેશમનું કામ હોય કે પછી જરી વર્ક હોય કે પછી ભરત કામ હોય, આ તમામ વસ્તુનું આપ ધ્યાન રાખતા હો છો, પરંતુ કહેવાય ને કે એ પણ ખૂબ જ અઘરું કામ છે. તો કેટલું અઘરું લાગે છે આપને આ કામ? એને ખાસ કરીને તો કેવું છે, દર વખતે આપણે ભગવાનને જે પ્રિય હોય છે મોર, તો મોર જે પ્રિય છે આ વખતે ખાસ કરીને બનારસી સિલ્કની અંદર મોરની ડિઝાઇન કરેલી છે મહારાષ્ટ્રની પ્રેરણાથી, તો એ પણ એક કરેલું છે મોરની ડિઝાઇન. અને બીજું આ ગોટા પત્તી, એક અમાસના દિવસે જે ભગવાનના વસ્તુ છે આજના એમાં રેશમ વર્ક છે ને વેલ્વેટ કપડું લીધેલું છે. કાલ ભગવાન સોનાવેશ શણગાર થશે તો એની અંદર સિલ્કનું કાપડ છે અને જે ભગવાનને સુવર્ણમાં આભૂષણો
ધારણ કરશે ભગવાન, અને એમાં પણ ખૂબ શોભાયમાન રહે એ પ્રકારના આપણે કલર અને ડિઝાઇન પાસ કરતા હોય છે. રથની અંદર પીળા પીતાંબર, જરકસ્તી જામો અને ગોટાપત્તી હોય છે. એમાં પણ ભગવાનને ખૂબ જ સુંદર શોભા વધે અને ભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ આપે એવી ભાવના સાથે આપણે બનાવતા હોય છે. અને ત્રીજના દિવસે મેં તમને વાત કરી એ પ્રમાણે જી. ગદી સિલ્કના આપણે ખૂબ જ લાઇટ વેટ એવા વસ્ત્રો ધારણ કરશે ભગવાન. જી બિલકુલથી સુનિલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજલબેન, આપનો પણ આભાર, આપ અમારી સાથે જોડાયા. સાથે જ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.